સુરતના કતારગામ વિસ્તારમાં રોકડ 8 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે, જેને લઈને સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો હવે દોડતો થયો છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કતારગામ સેફવલમાંથી હીરાના વેપારી રોકડ રૂપિયા ભરેલી ગાડી લઈને નીકળ્યો હતો, ત્યારે એક ઇસમે ઇન્કમ ટેક્સ ઓફિસરની ઓળખ આપી હતી અને ગાડીમાં બેસી ગયો હતો। ત્યારબાદ બંદૂક બતાવી ગાડી આગળ ચલાવવાનું કહી વેડવડિયા બ્રિજ પાસે લઈ ગયો હતો, જ્યાં તેને નીચે ઉતારી લૂંટારૂ ઇકો કાર લઈ ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટનાને લઈ ભોગ બનનારે પોલીસને જાણ આપી હતી। ઘટનાને લઈ સુરત લોકલ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચી ત્યાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી। સાથે જ ભોગ બનનારની પર ક્રાઇમ બ્રાન્ચે ઉલટ તપાસ કરીને ફરિયાદ લેવાનું શરૂ કરી લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે। હાલ તો સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત લોકલ પોલીસે આ લૂંટારૂઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। હાલ ગુજસી ટોક હેઠળ જેલમાં બંધ સુરત શહેરના માથાભારે સાજુ કોઠારીને મુશ્કેલીમાં વધારો થયો છે। સાજુ કોઠારીના કેસના અંદર હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે એન્ટ્રી મારી છે। સાજુ કોઠારી હવે ઈડીના જાળમાં આવ્યો છે। પોલીસ ચોપડે 39 જેટલા ગુનાઓ નોંધાયા છે એવા નાનપુરાના કુખ્યાત સાજુ કોઠારી હવે ઈડીના સાસરમાં આવ્યો છે। ઈડીના એડિશનલ ડિરેક્ટર ધર્મેન્દ્ર મીના દ્વારા સાજુનું સ્ટેટમેન્ટ લેવાની મંજૂરી માંગતી અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે મંજૂર રાખતા હવે આગામી 1 અને 2 માર્ચના રોજ ઈડી સાજુની પૂછપરછ કરશે। ઈડી એ જાણવા માંગે છે કે ક્રાઇમ મારફતે સાજુએ કેટલી માલ મિલકત જમા કરાવી છે, હવાલાનો કોઈ મામલો છે કે કેમ અને બેનામી મિલકતો કેટલી છે। તપાસ માટે ઈડીએ 6 ગુના પસંદ કર્યા હતા। હાલ તો ગુજસી ટોક હેઠળ સાજુ કોઠારી જેલમાં બંધ છે, પરંતુ આવનારા દિવસોમાં અન્ય એજન્સી પર કેસના ઉપર સકંજો વધારે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર ગમે ત્યારે યોજાઈ શકે છે પેટા ચૂંટણી। આ પેટા ચૂંટણી પહેલા જ મેદાને ઉતર્યા છે મધુ શ્રીવાસ્તવ। વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે। લોકસભાની ચૂંટણી સાથે આવનારી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે માજી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નક્કી છે, ત્યારે મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે। આ સાથે જ મધુ શ્રીવાસ્તવે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ લીધા વગર શાબ્દિક પ્રહાર પણ કર્યા છે। આ સાથે જ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે ભાજપ, કોંગ્રેસ અથવા તો આપ ટિકિટ આપશો તો લડશું, નહીં તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી પણ તેણે બતાવી છે। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવી રહ્યા છે। મોટા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। ગુજરાતમાં કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે મોરચો માંડ્યો છે। 6 માર્ચ સુધી પ્રશ્નો હલ કરવા સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। ફિક્સ પગાર સિસ્ટમ નાબૂદ કરવા, જૂની પેન્શન યોજનાનો અમલ કરવો સહિતના પ્રશ્નો મુદ્દે કર્મચારીઓએ અગાઉ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી। ત્યારે હવે રાજ્યના સરકારી કર્મચારીઓ 6 માર્ચે હડતાળ કરશે। 9 લાખ કર્મચારીઓ પેન ડાઉન કામગીરીથી અળગા રહેશે, તો 4.5 લાખ સરકારી કર્મચારીઓ, 3 લાખ શિક્ષકો આ લડતમાં જોડાશે। આ સાથે 1.5 લાખ પંચાયતના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે। અગાઉ સરકાર સાથે વાતચીત થયા બાદ કેટલાક મુદ્દે ઠરાવ થયા નથી, જેથી આવતીકાલે ગાંધીનગરમાં બેઠક મળશે અને આગળની રણનીતિ ઘડવામાં આવશે। હાલ ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સાબરમતીમાં પ્રદૂષણને લઈ આજે મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો। કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આજે સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને કેટલાક વેધક સવાલ ઉઠાવ્યા। એનો જવાબ આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું કે સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોને પરિણામે હાલ સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે। આ સાથે તેઓએ જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગાંડા બાવળનું નદીમાં રાજ હતું, પરંતુ પીએમ સાબરમતી નદીમાં પાણી લાવ્યા, રિવરફ્રન્ટ બનાવ્યું। આ સાથે તેઓએ કહ્યું કે 2022માં 7, 2023માં 5 એકમોને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી। એએમસીને પણ નોટિસ ઓફ ડાયરેક્શન આપવામાં આવી છે। આ સાથે જ મુકેશ પટેલે કહ્યું કે સરકાર ગંદા પાણીને લઈને ચિંતિત છે। ગુજરાતમાં 7 નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે। હજુ પણ અમદાવાદને કર્ણાવતી કહેવામાં થોડી રાહ જોવી પડશે, કારણ કે રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની દરખાસ્ત આ અંગેની નથી મોકલી। વિધાનસભા ગૃહમાં આજે સરકારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે જવાબ આપ્યો છે। ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે કોઈ માંગણી કે દરખાસ્ત મોકલી નથી। આ સાથે તેઓએ કહ્યું કે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી તરફથી પણ દરખાસ્ત નથી મળી, માટે આગળ કાર્યવાહી કરી નથી। વધુમાં તેમણે કહ્યું કે કર્ણાવતી એ હુલામણું નામ છે, જેથી કોર્પોરેશનમાં કર્ણાવતીનો ઉપયોગ થાય તે ગેરબંધારણીય છે। આપને જણાવી દઈએ કે 2004માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર હતી,
જેણે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો ઠરાવ પરત મોકલ્યો હતો. છેલ્લા 34 વર્ષથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ ચાલતો આવ્યો છે. જ્યારે પણ કોઈ ચૂંટણી આવે ત્યારે આ મુદ્દો ફરીથી ચગે છે. લોકસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આજી રિવરફ્રન્ટ સત્તા પક્ષ અને વિપક્ષ માટે રાજનીતિનું કેન્દ્ર બન્યું છે. રાજકોટમાં આજી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની 11 વર્ષ પહેલા જાહેરાત કરવામાં આવી હતી, જેના માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી અંદાજિત 1100 કરોડની યોજના પણ તૈયાર કરવામાં આવી છે, જે પૈકી 800 કરોડના અલગ અલગ કામોને મંજૂરી પણ મળી છે. જો કે 11 વર્ષમાં હજુ સુધી આજી રિવરફ્રન્ટની 10 કિલોમીટર એરિયામાં 1 કિલોમીટર સુધીનું કામ પણ આગળ વધ્યું નથી. રિવરફ્રન્ટના કામને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના નગરસેવક વશરામ સાગઠિયાએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 11 વર્ષથી રાજકોટવાસીઓને વિકાસના નામે સપના જ બતાવવામાં આવી રહ્યા છે, પણ કામ નથી થતા. તો આ અંગે મહાપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે આ પ્રોજેક્ટ કરોડો રૂપિયાનો છે, જેનું ચાલુ વર્ષે 1 કિલોમીટરનું કામ આગળ વધારવાની મંજૂરી પણ મળી છે. 5 જિલ્લાઓના અનેક ગામોમાં હજુ પણ પાણીની પારાયણ. ટેન્કરોથી પાણી પહોંચાડવા એક્શન પ્લાનની સૂચના. પાણી પુરવઠા બોર્ડના રાજકોટ ઝોન હેઠળના રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 43 ગામો એવા છે જ્યાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણીના ટેન્કર દોડાવવા પડશે, તેમજ કેટલાક વિસ્તારમાં પાણીના નવા બોર અને જૂની પાઇપલાઇન બદલવા માટેની કામગીરી હાથ ધરવી પડશે. રાજકોટ શહેરના સીમાડા સાથે જોડાયેલા રૂડા ગામોમાં નર્મદા નીર પહોંચાડવા માટે હડાળાથી પરોડા ગામ સુધી પાણીની પાઇપલાઇન નાખવા માટે રૂપિયા 147 કરોડની યોજનાને મૌખિક મંજૂરી મળી ગઈ છે, પરંતુ વહીવટી મંજૂરી હજુ બાકી છે. આ યોજના હેઠળ પાઇપલાઇનનું કામમાં વહીવટ મંજૂરી મળ્યા બાદ આગળ વધારવામાં આવશે. રાજકોટ ઝોન હેઠળ 2100 ગામોમાંથી મોટાભાગના ગામો સાથે નર્મદાનું યોજનાનું નેટવર્ક જોડાયેલું રહ્યું છે. ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજકોટ ઝોનના 43 ગામોમાં પાણીનો પ્રશ્ન. ગાંધીનગરમાં રજૂ થયો રિપોર્ટ. જામનગરમાં રિલાયન્સે જંગલ ઊભું કર્યું છે. અહીં વિશ્વનું સૌથી મોટું એનિમલ કેર સેન્ટર પણ ચાલી રહ્યું છે. જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સહયોગથી ખાવડી નજીક વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. દેશમાં પ્રકારનું આ પહેલું એનિમલ રેસ્ક્યુ સેન્ટર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સામાજિક ઉદારીતાત્વને કામગીરીનો ભાગ છે. અહીં દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સારસંભાળ અને પુનર્વસનનું કાર્ય કરવામાં આવશે. આ વનતારાનું લક્ષ્ય એનિમલ કેર અને વેલફેરના એક્સપર્ટ્સ સાથે કામ કરી વૈશ્વિક સ્તરે થતા પ્રાણી સંરક્ષણમાં યોગદાન આપવાનું છે. વનતારાએ બચાવાયેલા પ્રાણીઓને પ્રાકૃતિક અને હરિયાળું વાતાવરણ પૂરું પાડે છે. તે માટે 3000 એકર જમીન ઉપર જંગલ ઊભું કરાયું છે. છેલ્લા કેટલાક સમયથી અહીં પ્રાણીઓ, પક્ષીઓને સર્પસૃષ્ટિને અસુરક્ષિત પરિસ્થિતિમાંથી કાઢીને બચાવાયા પણ છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી. ત્યારે મહાશિવરાત્રીના મેળાને ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં જૂનાગઢમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં આગામી 5 માર્ચથી 8 માર્ચ સુધી પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. ત્યારે મેળો માણવા આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની અગવડ ન પડે અને પારંપરિક રીતે યોજાતી વિધિ સરળતાથી થાય તે માટે સાધુ સંતોએ બેઠક યોજી હતી. આ બેઠકમાં અગ્નિ અખાડા, આહવાન અખાડા અને જૂના અખાડાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને હાઈકોર્ટના આદેશનું પાલન કરી પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની અપીલ કરી હતી. આયોજનમાં તંત્ર અને સરકારે કરેલી તમામ સહાય અને વ્યવસ્થાનો પણ સંતોએ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ મેળામાં આવતા ભાવિક ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે જો કોઈ રિક્ષા ચાલક વધુ ભાડું વસૂલે તો પોલીસનો સંપર્ક કરવામાં આવે. ઇસરોના મહત્વાકાંક્ષી ગગનયાન મિશનના 4 અવકાશયાત્રીઓના નામ પરથી પડદો ઉચકાઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આ 4 અવકાશયાત્રીઓના સાથે દેશનો પરિચય કરાવ્યો. ભારતનું પ્રથમ સ્વમાનવ મિશન ગગનયાન આ જ વર્ષે લોન્ચ થવાનું છે. પ્રધાનમંત્રી મોદીએ 2018માં જ્યારે આ મિશનની જાહેરાત કરી ત્યારથી જ સંભવિત અવકાશયાત્રીઓના નામ પર સસ્પેન્સ હતું. હવે આજે આ સસ્પેન્સ પરથી પડદો ઉચકાઈ ગયો છે. જે અવકાશયાત્રીઓ ભારતનું નામ રોશન કરવાના છે તેમનું નામ છે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલાકૃષ્ણ નાયર, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લ. આ અવસરે વડાપ્રધાને ગગનયાન માટે જતા 4 અવકાશયાત્રીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પ્રધાનમંત્રીએ દરેક દેશવાસીને પણ અવકાશયાત્રીઓનું સ્વાગત કરવા માટે અપીલ કરી. ગગનયાન મિશન જો સફળ રહેશે તો ઇસરો સ્વમાનવ મિશનમાં 4થા નંબરે આવી જશે. આ પહેલા ચીન, અમેરિકા અને રશિયા સ્વમાનવ મિશનને સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યા છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે
જે આપણા સૌ માટે ખતરનાક છે, જે બીમારીઓ તો ફેલાવશે જ, સાથોસાથ ખેડૂતોનો પાક પણ નિષ્ફળ કરી દેશે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. તો 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વળી 2 માર્ચના રોજ વલસાડ, નવસારી અને સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે રાજ્યમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 2 દિવસ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના જારી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાત રાજ્યના હવામાનમાં મોટા બદલાવ આવી શકે છે.